લંબાઈ અમે 40 કિલોમીટરનું આયોજન કરેલું છે। આ કેનાલ આદરી ટીઆરથી નીકળી દેવકા નદીથી સોમનાથ બંધારાથી વડોદરા જલા બંધારા, વડોદરા જલાથી બરડા બંધારા અને બરડા બંધારાથી મૂળ દ્વારકા સુધી 5 અલગ અલગ કેનાલના ભાગરૂપે તમામ નદીઓને જોડવાનું આયોજન છે। આ કેનાલનું અમારા દ્વારા તાંત્રિક વિગતો તમામ કલેક્ટ કરી એના લેવલો મેળવી એમની તમામ ડેટા તૈયાર કરી અને સરકારશ્રીને 156 કરોડ આશરે અંદાજિત ખર્ચના અંદાજપત્ર સાથે સરકારશ્રીમાં સાદર કરેલ છે, જેમાં ખેડૂતોનું જમીન સંપાદન પણ આવી ગયું અને કેનાલનું વર્કનો કોસ્ટ પણ આવી ગયો છે। લંબાઈ અમે 40 કિલોમીટરનું આયોજન કરેલું છે। આ કેનાલ આદરી ટીઆરથી નીકળી દેવકા નદીથી સોમનાથ બંધારાથી વડોદરા જલા બંધારા, વડોદરા જલાથી બરડા બંધારા અને બરડા બંધારાથી મૂળ દ્વારકા સુધી 5 અલગ અલગ કેનાલના ભાગરૂપે તમામ નદીઓને જોડવાનું આયોજન છે। આ કેનાલનું અમારા દ્વારા તાંત્રિક વિગતો તમામ કલેક્ટ કરી એના લેવલો મેળવી એમની તમામ ડેટા તૈયાર કરી અને સરકારશ્રીને 156 કરોડ આશરે અંદાજિત ખર્ચના અંદાજપત્ર સાથે સરકારશ્રીમાં સાદર કરેલ છે, જેમાં ખેડૂતોનું જમીન સંપાદન પણ આવી ગયું અને કેનાલનું વર્કનો કોસ્ટ પણ આવી ગયો છે।